વેલકમ બેક. વડોદરા કોર્પોરેશનની નોટિસ બાદ જર્જરિત શાળાઓમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે, જેમાં સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરને સાથે રાખીને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. જર્જરિત શાળાના આચાર્યોને 7 દિવસમાં વૈકલ્પિક જગ્યા શોધવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જર્જરિત શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળા અથવા અન્ય સ્થળે ખસેડવામાં આવશે. એક બે વર્ષથી તો પોપડા પડે જ છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ બાજુમાંથી ટ્રક કે કોઈ મોટું વાહન પસાર થાય છે ત્યારે વાઇબ્રેશન થાય છે, આખી સ્કૂલ વાઇબ્રેટ થાય છે. એટલે આ તો ઘણા સમયથી પ્રોબ્લેમ છે જ અમારે. હા, રજૂઆત અમે બોર્ડ ઓફિસમાં પણ ખાસી વખત લખાણ મોકલ્યું છે, સમિતિને પણ રજૂઆત કરેલી છે. બાળકોને ભણાવવાના તો હવે સમિતિ જે ડિસિઝન લે એ પ્રમાણે છે, પરંતુ ઓફિસમાં પણ અમે રજૂઆત કરી છે અને બીજી સ્કૂલમાં શિફ્ટ કરશે તો અમે ત્યાં જવા તૈયાર છીએ. બીક તો સાહેબ લાગે છે, બધા હરિયા દેખાય છે, જેનાથી તમે એક ગન બી મારો તો આખું હલી જાય એવું ધમધમ અંભરાય છે. છોકરા ઉપર દોડે છે તો બી એટલું નીચે હલે છે એવું લાગે છે. એટલે આનું થોડું રિન્યુવેશન તો થવું જોઈએ, યા સ્કૂલ નવી થોડી બનવી જોઈએ, જેનાથી છોકરાઓને અમે બી મૂકી દઈએ તો અમને કોઈ ટેન્શન ના રહે. કેમ કે બહુ જૂની સ્કૂલ છે, કભી બી ધારાશાયી થઈ શકે છે. ના ચાલુ તો રાખવું જોઈએ, ગરીબ છોકરાઓ કઈ ભણશે સાહેબ. થોડું રિન્યુવેશન યા કશું બી થોડું જરૂરી છે ખાલી. હરણી લેકની બોટ દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશને પોતાની સંચાલિત શાળાઓ છે એમને નોટિસ આપી છે અને આ બિલ્ડિંગો જર્જરિત છે એટલે 20 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ શાળાનું બિલ્ડિંગ છે, 1973માં બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને બિલ્ડિંગની હાલત છે જર્જરિત છે. નીચે નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. ઉપરના ભાગે કેમેરામેનને કહું કે આ દ્રશ્યો દેખાડે કે કઈ હાલત છે આ સ્કૂલની જે છત છે એની. અહીંથી પોપડા ખરેલા છે, પોપડા ખર્યા બાદ પણ રિપેરિંગ કરવાના બદલે ત્યાં કલર મારી દેવામાં આવ્યો છે. સ્થિતિ એ છે કે વડોદરા કોર્પોરેશનની જે શાળાઓ છે તેમ છતાં રિપેરિંગ નથી કરાવ્યું. હરણી બોટ દુર્ઘટના થઈ ત્યારબાદ હવે સલામતી અને સુરક્ષાના માંથી છટકવા માટે થઈ અને કોર્પોરેશને આવી જે શાળાઓ છે એમને નોટિસ આપી છે. બિલ્ડિંગો ખાલી કરી દેવામાં આવે એવી નોટિસ ફટકારવામાં આવી છે. 10,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે હવે આ બાળકોને ક્યાં અભ્યાસ કરાવવો એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ કોર્પોરેશને મોડે જાગીને પણ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હવે શિક્ષણ સમિતિની આ શાળાઓને નોટિસ ફટકારી અને સંતોષ માન્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા હરણી લેક બોટની ઘટના બાદ જાગ્યું છે અને કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે એવી 20 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ શાળાઓના બિલ્ડિંગ જર્જરિત છે અને એના કારણે નોટિસો આપવામાં આવી છે. અમે નિજામપુરા ખાતે આવેલી મહારાણી લક્ષ્મીબાઈ શાળા છે ત્યાં પહોંચ્યા છીએ. આપ જોઈ રહ્યા છો શાળાના રૂમની હાલત કે કયા પ્રકારે આ બાળકો છે રૂમની અંદર અભ્યાસ કરી રહ્યા છે. જે બિલ્ડિંગ છે એના બીમ છે મુખ્ય એ જ સડી ગયા છે, ઉપરથી પોપડા ખરી રહ્યા છે જ્યાં નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આવી હાલતમાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. હરણી લેક ઝોન દુર્ઘટના થઈને ત્યારબાદ તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું એક મોટો સવાલ છે. આપ આ દ્રશ્યો છે સ્કૂલના જોઈ રહ્યા છો કે કયા પ્રકારે બિલ્ડિંગ છે એ જર્જરિત થઈ ગયેલું છે, ઉપરથી પોપડા ખરી રહ્યા છે, ત્યાં નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવી 20 સ્કૂલો છે અને 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ જોડે જ વાત કરું. શું કહો છો, આવી બિલ્ડિંગમાં ભણી રહ્યા છો, કેટલો ભય લાગે છે? એ પડી જાય ના એટલે એની બીક લાગે મને. અને ઉપરથી પોપડા પડ્યા આવી તમારા ઉપર કે ના નહીં પડ્યા, પણ જે દિવસ પડ્યા હતા ને તો બધા ભાગી ગયેલા હતી. બેટા તું શું કે આવી સ્કૂલમાં ભણવાનું? આ 2-3 ઈંટો પડવા જેવી પણ થઈ ગઈ છે એટલે મને બીક લાગે એટલે અમારા ટીચર એ બાજુ અમને બેસાડેલા છે. ટીચરો બીજી જગ્યાએ બેસાડે છે. આપ જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓ આવી જર્જરિત શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. હવે જયારે કોર્પોરેશન તંત્રએ આવી જે શાળાઓ છે 20 જેટલા બિલ્ડિંગો છે અને એને નોટિસ ફટકારી છે, જોવાનું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓના સુરક્ષા માટે થઈ અને કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. શિક્ષણ સમિતિ પણ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે, તેમ છતાંય કોર્પોરેશનની આ જે જર્જરિત શાળાઓ છે એના બિલ્ડિંગો ક્યારે દૂર કરવામાં આવશે, આ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ક્યાં અભ્યાસ કરાવવામાં આવશે, અનેક સવાલ અત્યારે અહીંયા ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.